तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વડવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ના ગુજરાતી પાઠ્યપુસ્તકનું પૂરક વાંચન જોઈએ। તેનું પહેલું કાવ્ય છે અભિનંદન, જેના કવિ છે ભાગ્યેશ જહા। પ્રસ્તુત કાવ્યમાં ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે। તેના ખમીર અને ખુમારીની સાથે અદ્યતન ટેકનોલોજીના વિકાસથી સમગ્ર વિશ્વ પર ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે। તેની રજૂઆત કવિએ રસપ્રદ રીતે આ કાવ્યમાં કરી છે। જોઈએ આપણે કાવ્ય। તમે અહીં ગુજરાતનો નકશો જુઓ છો। ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન। એટલે કે ગુજરાતી લોકોએ એવા કાર્યો કર્યા છે કે જેનાથી ગુજરાતની ધરતી નંદનવન સમી પવિત્ર બની છે। અહીં ગુજરાતની ધરતીને કહેવાય સંતો અને મહંતોની ભૂમિ કહે છે। અહીં મીરા, નરસિંહ વગેરે જેવા કવિઓ અથવા તો ભક્ત કવિઓ કે સાધુ સંતો જલારામ છે એવા બધા થઈ ગયા, જેથી ગુજરાતની ભૂમિ નંદનવન બની છે। વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા। મેં તમને કહ્યું એમ કેટલાક સંતો થઈ ગયા જેમની પાસે ખૂબ બધું જ્ઞાન હતું, અને કેટલાક ભક્ત કવિઓ થઈ ગયા જેની ભક્તિની ધારા વેદકાળના સમયથી નિરંતર વહેતી રહી છે। દસે દિશાએ રક્ષે દેવો નરનારી અહીં ન્યારા। તમે જોશો ગુજરાતમાં અનેક સ્થળે જુદા જુદા ધર્મસ્થાનો છે અને તેના જુદા જુદા દેવતાઓ છે। તો એવું કહેવાય છે કે ગુજરાતની દસે દિશાએ દેવતાઓ એનું રક્ષણ કરે છે। અને નરનારી અહીં ન્યારા, અહીંના નરનારીઓ એટલે સ્ત્રી પુરુષો, ન્યારા એટલે કે દુનિયાથી અલગ છે, બધામાં હળી ભળી જાય એવા તથા સાહસ ભરેલા। તું સોમનાથનું બિલીપત્ર, તું હાટકેશનું ચંદન। સોમનાથ એટલે ભગવાન શિવ અને હાટકેશ એટલે ભગવાન કૃષ્ણ। તો શિવને બિલીપત્ર ચડે છે, કૃષ્ણને ચંદન ચડે છે। એટલે કે શિવ અને કૃષ્ણ એ બંનેની અહીં ભક્તિ વધુમાં વધુ થતી હોય છે। ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ। ગુજરાત પર ધરતીકંપ આવ્યા ત્યારે પણ તેની હિંમત તૂટી નથી અને ફરીથી પાછો એ ઊભો થાય છે, પોતાનું જીવન ફરીથી ધબકતું કરે છે, હારી જતો નથી, એવો સાહસવાળો ગુજરાતી હોય છે। દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ધબકતો માણસ। ગુજરાત ઉપર ઘણા બધા દુષ્કાળો પણ આવી ગયા, ત્યારે પણ આ માણસ છે ગુજરાતનો તે ક્યારેય પોતાના રોદના રણીને બેસી રહ્યો નથી। દારૂણ એટલે કે ખૂબ કરુણ ક્ષણો હોય તો પણ એ માણસ તરીકે ધબકતો જ રહ્યો છે। સરળ સહજ થઈ સંતાડ્યું તે આંસુ ભીનું ક્રંદન। પોતાના પર ઘણી બધી વિપત્તિઓ પડ્યા છતાં પણ આંસુ ભીનું ક્રંદન એટલે કે તેનું રુદન, આંસુ ભરેલું રુદન તે સરળ અને સહજ થઈને સંતાડ્યું, જાણે પોતાના પર કોઈ વિપત્તિ છે જ નહીં એવું જીવન જીવતા ગુજરાતી સૌને શીખવે છે। અભિનંદન ગુજરાત તને અભિનંદન। કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગર્ભે અંબા રમતી। એટલે કે કમ્પ્યુટર અહીં ટેકનોલોજીના પ્રતીક તરીકે મૂકેલું છે। કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે એટલે કે ગુજરાતમાં કમ્પ્યુટર પણ ટેકનોલોજી ખૂબ વિકસી છે અને સાથે સાથે કૃષ્ણ અને અંબાને પણ ભૂલ્યા નથી। દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી વિસ્તરતી। દેશ અને વિદેશની વેબસાઇટોમાં આપણી ગુજરાતી ભાષા વિસ્તરતી જાય છે, વિકસતી જાય છે। સમૂહ જીવનમાં સૌને સાથે વહેંચે કેવા સ્પંદન। ગુજરાતીઓની એક ખાસિયત છે કે સમૂહ જીવનમાં જીવવામાં માને છે, એટલે તે સૌની સાથે લાગણી ભર્યા સ્પંદનો વહેંચે છે। અભિનંદન ગુજરાત તને અભિનંદન।